કાંઈ નહીં, કાલે કહેજે. રોજ હું એને કહું છું, એક દિવસ તો એલા બેન થાકી જશે. આ જન્મ નહીં તો આવતો ને તેના પછી એ તો મને છોડવાનો નથી, મને ખબર છે. પણ હું એને બોલાવ્યા વગર રહેવાની જ નથી. એને બોલવું જ પડશે, કારણ હું વલ્લભની વાલી છું. મારી ઓળખાણ વલ્લભની છે. તો એને વલ્લભની ઓળખાણ દ્વારા પણ મને મારી હારે વાત કરવી પડશે. જો આવો ભાવ આપણામાં હોય મારા વાલા, તો ઠાકોરજીને ત્રેવડ નથી, ન બોલે. પણ આપણે બધા હજી સોચીએ, હું તમે બધા જાણીએ છીએ. તો મારા વાલા સબરી તો ના પાડી એટલે કે કાંઈ વાંધો નહીં. હવે રોજ બોર લઈ આવે, મીઠા મીઠા આમ ચાખે, એક બાજુ ખાટા ફેંકી દે. આજે રામ આવે તો જો કેવી પ્રતીક્ષા. વળી બીજે દિવસે એમ કરતા કરતા સમાચાર મળ્યા કે રામજી પધાર્યા છે અને આ બાજુ આવી રહ્યા છે. मेरी झोपड़े के बाग खुल जाएंगे, मेरी झोपड़े के बाग खुल जाएंगे, हो राम जी आएंगे, हो राम जी आएंगे, मेरी झोपड़ी के बाग खुल जाएंगे. અને ખરેખર રામ પધાર્યા. લક્ષ્મણજી હતા અને સીતાજી હતા. રામ આવીને પેલા સબરી, ઓહો, 1000 બ્રહ્માંડ અંદર રામ પ્રગટ થઈ ગયા. સબરી આવું કે આસન દીધું. જળ તો શુદ્રના હાથનું કદાચ લે કે ના, પણ એ ભૂલી ગઈ કે આ બોર હું એઠા કરું છું. અંદર મારા પ્રભુને ખાટું બોર આવી જાય તો શ્રમ પડે. તો એ ભૂલી ગઈ કે આ એ મેં એઠા કર્યા છે. જેવી રીતે આપણે કાકડી હોય ને ખરી કરવી જ પડે. ખરી કરવી એટલે શું? ચાખીને થૂકી નાખીને કોગળા કરી નાખવાનું. તૂર્યું હોય એને ચાખીને ખરું કરી નાખવું પડે, થૂકી નાખવું પડે. ગળકું હોય અને પછી થૂકી નાખવું પડે. તો પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ આવું કરે ને, તો સબરીએ આવું કર્યું. તો આ પુષ્ટિનું કાર્ય થયું મારા વાલા. હવે રામ તો લાવ, લક્ષ્મણજી નું ગયું. આ ભાઈ શું કરે છે? આ ક્ષુદ્ર એના હેઠા બોલ. રામે અરોગ એને ઠળિયા નહીં ખાઈ બાજુ. લક્ષ્મણ તો અડે નહીં. હવે જે ઠળિયા નહીં ખા, એ જ્યારે યુદ્ધ થયું રામ અને રાવણનું, ઇન્દ્રજીત અને લક્ષ્મણ, એમાં લક્ષ્મણ મૂર્છા પામ્યા અને કહ્યું કે આ સંજીવની વિદ્યા સાંજ સુધી આવી જાય, સૂર્ય હાથમાં પેલા, તો લક્ષ્મણ બચી જાય. બાકી તો જે રામે ઠળિયા નહીં ખાતા એવું કહેવાય છે, લોકવાયકા છે. મેં સાંભળ્યું છે, વાંચ્યું નથી, એટલે ઓથેન્ટિક છે કે નહીં મને ખબર નથી. એ ઠળિયાની જે વનસ્પતિ થઈ એ હનુમાનજી લઈ આવ્યા અને લક્ષ્મણજી બચી ગયા. સબરીનો કેટલો શુદ્ધ ભાવ! અરે હજી એનાથી આગળ બધા ઋષિઓએ ના પાડી કે તારે વાળવાનું નહીં, પાણી નહીં છાંટવાનું. બિચારી બેસી તો ગંગાજી સ્નાન કરવા જાય તો લાલ લાલ પાણી છે. કારણ કે સબરી એનો ભાવ કેટલો શુદ્ધ હતો. એ પોતાના માટે ક્યાં કરતી હતી, એ તો ઋષિમુનિઓના તત્સુખનો વિચાર કરતી હતી. છતાંય ઋષિમુનિઓ ક્ષુદ્ર માની, સ્ત્રી માનીને નાવી કરી. તો ગંગાજીનું જળ એ લોકો જે નાવા જાય ને લાલ થઈ જાય. તો રામજી પધાર્યા એટલે બધાએ કહ્યું કે પ્રભુ આવું થયું છે. રામચંદ્રજી કે ચાલો મારી સાથે. સબરીમાં તમે ચાલો. આવ્યા. સબરીમાન કે આચમન કરો. આચમન કર્યું, પાણી શુદ્ધ ગંગાનું સુંદર થઈ ગયું.
કે આની ભક્તિને તમે વખાણી નહીં તો કાંઈ નહીં, પણ ઉવેખી જે રામમય છે, જેના માથાના વાળથી પગના નખ સુધી જે રામમય છે એને તમે આવું કર્યું, તો સબરીનો ઉદ્ધાર કર્યો. ત્રીજું, જેટલા અયોધ્યાવાસી હતા એ બધાને સુકેત ધામમાં લઈ ગયા. બધા થોડા સરખા હતા. રામનો એવો પ્રજા પ્રત્યેનો પ્રેમ, જેમ કૃષ્ણનો વ્રજ પ્રત્યેનો પ્રેમ, ભેગા ન લઈ ગયા, પણ વ્રજ છોડીને પ્રભુ ક્યારેય ન ગયા. ધર્મી સ્વરૂપ ગોકુળમાં રહ્યું, અને ધર્મ સ્વરૂપ જે મથુરાથી આવ્યું હતું એ અક્રૂરજી લઈ ગયા પાછું. અને ચોથું, સેતુ બંધ બાંધવાનો હતો, કારણ કે લંકાએ પહોંચવાનું હતું. હવે બાંધવો કેવી રીતે? વાનરે નક્કી કર્યું, પથરા લઈ નાખે. તો જેવા પથરા નાખે તો ડૂબી જાય. પથરા તો ડૂબી જ જાય, કાંઈ તરે નહીં. આપણે રામેશ્વર ગયા ત્યારે ખબર છે, આપણે પથરા જોયા હતા તરતા. એ કયું મંદિર મને બહુ યાદ નથી, પણ એ ત્યાંના રામેશ્વરના પથરા જે આ સેતુ બંધ બાંધ્યો એવા થોડા છે, ત્યાં હજી તરે છે. તો રામચંદ્રજીએ જોયું કે આ બિચારા કેટલી મહેનત કરે. છેવટે કીધું કે આમાં રામ લખો. અંદર રામ લખીને પથરા દરિયામાં નાખ્યા અને સેતુ બંધ બંધાઈ ગયો. રામે જોયું, વાહ, હવે હું તો નાખી દઉં. તો હનુમાનજી દૂર બેઠા હતા. રામે જોયું કોઈનું ધ્યાન નથી, એટલે એક પથરો લઈને પોતે નાખ્યો. કે રામના નામે પથરા તરે તો રામ નાખે તો તરે જ ને. ડૂબી ગયો. રામ કે ઓહો, હનુમાનજી આવ્યા. પ્રભુ, રામ નામે પથરા તરે પણ રામ નાખે ડૂબી. કે હે શું? આપ જેને આપનાથી દૂર કરો, ફેંકો, એ ડૂબી જાય ને, એ તરે. અને અમે તો આપના નામ ઉપર વિશ્વાસ છે કે આપના નામ ઉપર અમારી નૌકા તરી જાય. તો સેતુ બંધાઈ ગયો. પછી રામ સામે ગયા કે કેવો બંધાયો જો. તો બધા વાનરે સાથે ગયા. રામજી કે બહુ સુંદર બાંધ્યો. એટલે બધા કે આટલામાં કેટલાક વાનર આવશે? વાનરો તો હજારોની, લાખોની, અબજોની સંખ્યા. હવે આટલા એ તો થશે ને. રામજીએ દ્રષ્ટિ કરી તો આખા સાગર પર સેતુ બંધાઈ ગયો. અત્યારે જેટલો બાંધ્યો છે પથરાથી એ જ છે. ઓલો તો નેત્રથી, દ્રષ્ટિથી બાંધ્યો હતો, એ યુદ્ધ પૂરતો જ હતો. હવે કે હવે બધા આવી શકશો, બધા તાળીઓ પાડી. પણ બે ચાર વાનર મારા જેવા હતા. એ કે આ પહેલેથી દ્રષ્ટિ કરી હોત તો અમારે મહેનત ન કરવી પડત ને. રામજી એનો જવાબ આપ્યો, પુષ્ટિ જવાબ આપ્યો. રામજી કે હું સામે હતો, બરાબર છે? એ કે હા. આ બાજુ હું આવ્યો ત્યારે દ્રષ્ટિ કરીને આખા સમુદ્ર ઉપર, ત્યાંથી તો નહોતી થતી. નહીં કે હા. તો અહીંયા આવવા માટે તમારો બાંધેલો પુલ મને કામ આવ્યો ને? એ કે હા. તો મહત્વ તમારા પુલનું કે મારી દ્રષ્ટિનું? બધાય ગયા. રામજી કે આ બધી મારી લીલા છે. તો આ ચાર કાર્ય રામચંદ્રજીએ પુષ્ટિ ના કર્યા. એટલે રામનવમી આપણે એ જ રીતે જ કરીએ છીએ. કેસરી વસ્ત્ર અને એ રીતની સામગ્રીને કાલે આપણે અયોધ્યા મેં આજ ભયો આનંદકાર, અયોધ્યા આજ ભયો આનંદકાર, પ્રગટે શ્રી રામ લલ્લા અવતાર, પ્રગટે શ્રી રામ લલ્લા અવતાર, અયોધ્યા મેં આજ જય જયકાર, અયોધ્યા મેં આજ જય જયકાર. તો કાલે રામનવમી. જો એક જણે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા ને તો બિચારાને ફોન આવ્યો,
એ હીલાબેન રીતમાં તો કેટલું બધું લખ્યું છે, પપચી ને પછી જાળીવાળું ના ને. હવે એવું બધું આપણાથી તો મને તો એ કે આવડતું જ નથી, અને થાય નહીં તો શું કરું. હવે કે જે મને તો સખડીની આજ્ઞા આપી, તો આટલું બધું તો કરવા રહું તો હાંજ સુધી એ જ થાય. મેં તમે શેમાં જોયું તો કે રીતમાં, શ્રીનાથજીની રીતમાં. સારું, મેં તો મારા બેન ત્યાં બધી રીત છે. આપણા ઘરે મેં શ્રીનાથજી જેવું મંદિર છે આપણું, મને કે ના. શ્રીનાથજી જેવી મેળ છે, મને કે ના. શ્રીનાથજી જેવો નેગ છે, મને કે ના. આપણા ઘરે કેટલું મંદિર છે? આટલું. આપણા ઠાકોરજીની કટોરી કેટલી? આટલી. આપણા ઠાકોરજીની ચમચી કેટલી? આટલી. આપણા ઠાકોરજીનો પલંગ કેટલો? આટલો. તો આપણા ઘરે રીત અને વલ્લભના ઘરે પ્રીત, અરે આપણા ઘરે પ્રીત અને વલ્લભના ઘરે રીત. મેં તો એક ભગવતી મને તમારે જેવું થયું હતું ને તો શીખવાયેલું. મેં તો તમે મને સખડી ધરવાનું કહી દીધું, હવે મેં કીધું હું શું કરું. મને કે તો ભયણી છો પણ ગયણી નથી. મેં તો સાચી વાત છે. મારી બા એવું કહેતી હતી કે ખાલી ભણી જ છો, કઈ ખબર પડે છે રાંધવાની કરવાની? એ વસ્તુ તમે કહો છે. અને ખરેખર ઠાકોરજી નહોતા ઘરે પધાર્યા ત્યાં સુધી મને ચાલવું, રોટલી દાળ ભાત શાક, ઢોકળો હાંડવો મુઠ્ઠીઓ, લાપસી નહોતી આવડતી. કોકને કેવું પડે 200 વર્ષ હોય તો, એટલે એ માપ કહે તો કોક વાર લોંદો બની જાય ને કોઈ વાર રબડી બની જાય. પ્રભુ કલા નિધાન પધાર્યા. પછી કોઈને પૂછ્યું નથી, એને અરગો એવું બનાવડાવે છે. તો મેં કીધું હવે મને કે ગાંડી, આપણે કીર્તન ગાઈએ ને એમાં બધા આવે કે આ ને આ, તો તમે કીર્તન ગાઓ ને તો પ્રભુએ અંગીકાર કરી લે છે. જીવનું શું સામર્થ્ય. હવે અત્યારે છોકરા નથી બરાબર, તો આપણાથી થાય એ કરીએ છીએ. અને તોય 2 વાગ્યા તેમ થાય હવે ક્યારે હોઈ જાય. આમ પ્રસાદ લીધો નથી, લાંબા થયા નથી. ઉંમર અને તબિયત. એ જ વસ્તુ 25 વર્ષ પહેલા એકલી હતી તોય બધું સવારે 8 વાગે જાગી જાય ઠાકોરજી, તો તમે લોકો 2 વાગે આવે ત્યાં સુધી મને થાય ઓહો મજા પડી ગઈ, આ લોકો જાય છે બહુ સારું છે. એ લોકો હોય તો મારે પાછી હાજરી રહેવું પડે, ચા બનાવજે તો, આ આવ્યા છાન માટે પાણી લાવજે તો. આ તો 8 થી 2 કોઈ નહીં, નોકર નહીં કહી દીધું તાર 2 વાગ્યા પછી આવવાનું. તો પ્રભુ ઘરમાં પધારે છે ને પછી આજે એક બેનનો ફોન આવ્યો કે હશે ભણેલા રામજણ, પોસ્ટ કરાવું તો એમ મને એનું બધું તમે કહો. મેં કીધું પહેલી વાર પ્રેગ્નન્ટ બનીએ તો આપણને કોઈ શીખવાડે છે? એમાં આપણે લખવું પડે છે કે આટલા મહિનાના આટલા દિવસે બાળક અવતરશે, પછી હું એને આ ટાઈમે પેટ ભરાવીશ, આ ટાઈમ. આવું ના હોય. તમારા ઘરમાં તમારા પ્રભુ પધારે, એ તમને કહેશે હવે જગાડ, જારીજી ભર, પેલા બધી તૈયારી કરી લે, પછી હું જાગીશ મને નહીં ચાલે. બધી કટોરીને સાજી લઈને બુહારીને મંદિર વસ્ત્રને જારીજી ભરી લઈએ ને સુગંધી લઈ હાથમાં ને ઘંટી વગાડીએ, જાગે કૃપા નિધાન લાડી લે લલન વર કુંજ નિકુંજમાંથી વલ્લભની કાનીથી. જે કાની આપી દો એટલે એ તમારે બધું આવી ગયું મારા વાલા, બધું આવી ગયું. વલ્લભની કાની એટલે ઠાકોરજી ખુશ ખુશાલ. ઠાકોરજીને જગાવ્યા, સુગંધી વાળા હાથ કર્યા, ગોદમાં લીધા. મંગલ રૂપ નિદાન સાવરો, મંગલ રૂપ નિદાન बैठी रहो हो, श्याम गुण समरो, रैन दिन आठो याम सावरो, मंगल रूप निदान. छादिन ते हरि
ગોકુલ પ્રગટે નિત નિત હોત કલ્યાણ શ્રી ભટ્ટ કે પ્રભુ નૈન ભર દેખો કમલા નયન ઘન શ્યામ પીતાંબર ઘન શ્યામ સાવરો મંગલ રૂપ નિદાન મંગલ રૂપ નિદાન સાવરો મંગલ રૂપ. સિંહાસન પર બેસાડો, પધરાવો, ચારે જે ધરો, બધું સાજેલ હોય ધરાવો, આપો કાને. મહાપ્રભુજીની કાનેથી આરોગો, ગુસાઈજીની કાનેથી આરોગો, વ્રજ ભક્તોની કાનેથી આરોગો, 84 252 વૈષ્ણવની કાનેથી, દાસના દાસની કાનેથી આરોગો, યશોદા મૈયાના ભાવથી આરોગો, બંને મારા ગુરુદેવની કાનેથી આરોગો. અને બહાર આવીને કીર્તન કરો. મંગલ ભોગ આનકે રાખ્યો ગિરધર લાલ સ્વાસો ચાખ્યો, માખન મિશ્રી મેલ ચટાવે, લપટા નો મુખ જસુમતી દેખે, અપનો જન્મ સફલ કરી દેખે. જગન મગન પ્યારે લાલ કીજીએ કલીવા, છે કે તે સગરી દધી ઉખલ ચડી, સંગ ખેલન જાઓ ખેલન મિસ ભૂખ ન લાગે, કોણ પ્યારે લાલ નિસદીને કીટીવા, મદન મોહન કરહી ક્યો ના ખેલો લાલન, દેખો ચગડો રંસ પરવા. મારા વાલા એ બધું શીખવાડી દે છે. એકવાર પ્રભુનું ઘર આવવા દો. તમે પ્રેગ્નન્ટ હો ને માં બનો ને પછી તમે કઈ ઘડી ઘડી સાસુને બચવા જાય. હવે આને શું કરું બાળોથી બદલાવું, હવે રોવે છે પેટ ભરાવું, એ બધું શીખવાડી દે. મારા જેવા ડોબાને શીખવાડ્યું તો તમને બધા નહીં શીખો. હું તો એક નંબરની ડફોડ હતી, હજુ છું. બધું તમને શીખવાડી દેશે મારા વાલા. તો કાલે રામનવમી એક અહીંયા પ્રસંગ કીધો છે કે મને યાદ નથી, પણ 2 લીટીનો જ મને બહુ ગમે છે. જ્યારે વિશ્વામિત્રની સાથે તાડકા વધ કર્યો રામચંદ્રજીએ અને પછી આવતા હતા તો રસ્તામાં ખબર પડી કે જનકજીને ત્યાં જનક નંદીને એટલે કે સીતાજીનો ધનુષ જે તોડે એને સીતાજી વરમાળા પહેરાવે. વિશ્વામિત્રજી કે ચલો ત્યાં થઈને જઈએ. અહીંયા આવ્યા. હવે ધનુષ કેવું પરશુરામનું દીધેલો અને બધા જાણો છો એટલે આ લીલા મારે કેવી નથી કે રામજીએ તોડ્યું અને સીતાજીએ વરમાળા પહેરાવે. એની પેલા લક્ષ્મણજીએ કહ્યું હાલો આપણે જનકપુરી જોઈ આવીએ ખરા, જોવા નીકળે. તો સીતાજી બગીચામાં ફૂલ તોડતા હતા અને રામચંદ્રજી ત્યાં પધાર્યા. તો સીતાજીએ દ્રષ્ટિ કરી તો બધા ફૂલ નીચે પડ્યા કે રામચંદ્રજી આવે છે તો એમના ચરણમાં આ રસ્તામાં ક્યાંક વાગી ન જાય. રામચંદ્રજી એટલા કોમળ છે. હવે ફૂલ પડ્યા તો સીતાજીએ વિચાર કર્યો કે બધામાં દાંડી છે, દરેક ફૂલને દાંડી હોય, ગુલાબ હોય કે મોગરો હોય કે અપરાજિતા હોય કે વાસંતી હોય કે પારસ હોય, બધામાં દાંડી હોય. એટલે પુષ્ટિ માર્ગમાં તો એવું કહેવાય છે કે બધાની દાંડી કાઢી નાખવી પડે. દાંડી એટલે નાક. પ્રભુ પાસે કાંઈ નાક લઈને આમ ન જવાય, દંડવત કરતું જવાય. એટલે પુષ્પની માળાએ આપણે એવી રીતે કરીએ છીએ પ્રભુને દંડવત કરતા હોય. મેં પહેલી વાર મંદિરમાં મને શીખવાડતા હતા, ત્યાં ઠાકોરજી નહોતા. મને કે કરો. હવે ઓફિસથી 10 મિનિટનો ટાઈમ લઈને ગઈ હતી એટલે જીવ ઓફિસમાં હતો કે દર્શન ખુલે તો દોડું પછી જલ્દી ઓફિસે. તો એક બેન કે બેસો. ત્યાં તો સાડી જ પહેરતા હતા, ગળામાં કંઠી તો કોઈ દી કાઢી જ નથી. હાથ ખાસા કરી આવો એટલે કરી આવી. મને કે આ પારસ ભરો, સીધા સીધા ભરવાના. એ પેલા તો દાંડી જ ન કરી. એ બેન આમ ન કરાય, દાંડી કરો. તો દાંડી કરો એટલે હું આપણે એ ખબર ન પડે. એ ક્યાંયથી આમ આગળથી સેજ કાપીને આમ હારું ઊંધા ભર્યા. પછી બધાનું ભરવા માંડ્યા. તો મેં તો મારું કાં નથી લેતા. એ ક્યાં ફરી ભરવા પડશે. મેં તો કેમ કે ઠાકોરજીને દંડવત કરતા હોય ને એમ ભરાય, આવી રીતે ન ભરાય, આનું ઊંધા કહેવાય.
ત્યારે ખબર પડી આવી ડોબી હતી. હજી એવી જ ડોબી છું, કાંઈ બહુ મને કાંઈ આવડતું નથી, પણ પ્રભુ બધું શીખવાડી દે તમને. પછી ખબર પડી ફૂલ કેમ ભરાય. તો ઠાકોરજી ઘરમાં પધારે છે ને, પહેલી વાર સૌભાગ્ય સૂંઠ બનાવવાની, તો બધા સુહાગ સૂંઠ કે. એટલે આપણે સારું ભણેલા હોય એટલે હોશિયારીમાંથી હાથનું કાઢતા હોય. મેં તો આ રાધાજીના ભાવનું કાંઈક હશે. પછી એક ભગવતી અમારા નારાયણપુરમાં ઇન્દુબા, એને મને બહુ પુષ્ટ કરી છે. એ જ્યાં હોય ત્યાં લીલામાં પ્રભુ, એટલે એના ઘરે પહોંચી ગઈ ઓફિસથી ને દર્શન કરી અને કાઇનેટિક ધબધબાવીને પહોંચી ગઈ. મન જોઈને એવા રાજાથી આંખમાં એટલું અમી, આવી બેટા? મેં કીધું હા. મેં કીધું બા આ સુહાગ શોટનું શું? બેસાયા. મેં કીધું હજી હું સખડી નથી ધરાવતી, મારે ધરાવે. બેસ. મને કે સૌભાગ્ય સૂંઠ કહેવાય. પછી મને એનું બધી વાત કરી. મેં કીધું આવું બધું મને ન આવડે, આ બધું મળે ક્યાં? મને કે માણેક ચોકમાં ગાંધીને ત્યાં બધું મળે. મેં કીધું મારે તો એવો ટાઈમ નહીં, 6 સાડા 6 તો ઓફિસથી નીકળું. આજની રસોઈ પૈસા એટલા હતા નહીં. મને કે હું બનાવીશ, ડબ્બો ભર રાખીશ. ગુસાઈજીના પ્રાગટ્ય વિશે ધરવાની હોય, કાલ લેતી જાજે. ત્યારે મને એવી ખબર નહોતી પડતી કોઈનું ધરાય નહીં. પછી એને તો એટલો નાનો સરસ ડબ્બો ભર રાખ્યો, લઈ આવી. પછી પ્રભુ મારા ઠાકોરજી કે મને કોઈનું ફાવે નહીં, તો વ્રજમાં ગયા તો જે સંકલ્પ લેવડાવી દીધો. જુઓ કેટલું સાક્ષાત છે, સત જતાવે છે. 15 દી પછી વ્રજમાં ગયા, સંકલ્પ લેવડાવી દીધો. ઈલાબેન લસણ ડુંગળી નહીં ખાવાના? હા. કરો સંકલ્પ. કોઈનું કશું લેવાનું નહીં? હા કરો સંકલ્પ. કોઈનું ઠાકોરજીને ધરાવવાનું નહીં, લાણી બાણી લેવાનું નહીં? હા. મરવાલાએ આજની તારીખ સુધી નિભાવ્યું છે. એક વાર શિયાળામાં કાંઈ નહોતું, સામરી કરવાનો ટાઈમ નહોતો અને ઓફિસમાં ઇન્સ્પેક્શન હતું. 6:30 વાગ્યામાં જવાનું હતું. હવે મેં કીધું આવી ઠંડીમાં મારા વાલાને શું કરું? ઘી ગોળ ચોળી અંદર સૂંઠ ને ગંઠોડા ને મિક્સરે બગડ્યું હતું. પથરાથી ને વાટી અંદર કાજુ ને બદામ ને દ્રાક્ષ ને પિસ્તા ને ઇલાયચી ને ભૂકો નાખીને લાડુડી વાળી. મેં કીધું ચલો સૌભાગ્ય સૂંઠ ના બદલા પ્રભુ પ્રેમથી આરોગ્ય. તો ઠાકોરજી કે છે તો મને પ્રેમ કરે. રીત તો બહુ બધા કરવા વાળા છે મને, તો પ્રીત કર. એ તો પ્રેમ કી બાત હે, वो तो बंदगी तेरे बस की नहीं है. यहाँ सर दे के होते सौदे, आस की तेरे बस की, ये तो प्यार की बात. આખું નથી ગાતી પણ મને એની આકડી બહુ ગમે છે. यहाँ दर दर पे होती है पूजा, सर झुकाने की फुर्सत नहीं, ये तो प्रेम की बात है. પ્રભુ કે તું પ્રેમ કર, બાકી બધું મને હું જોઈ લઈશ. તાર જરાય જ હા. પછી એમ કરીને ખાલી 50 વર્ષ સુધી મિશ્રી નો ધરાવો, હું તો પ્રેમ કરું છું. છોકરું આપણું 6-8 મહિના થાય ને એટલે પછી આપણે એને અન્નકોટડા કરાવીએ અને ધીમે ધીમે પછી ઘી ભાત ચોળી નાખીએ, અંદર ખાંડ નાખીને ખવડાવીએ. પછી ધીમે ધીમે દાળ ભાતની અંદર ઘી નાખીએ. આપણે કોઈને પૂછીએ છીએ. હવે આપણા છોકરાને 50 વર્ષ સુધી આપણે મિશ્રી ને પાણી દૂધ દઈએ, 50 વર્ષ કાઢે જ નહીં મારવાલા. તો આપણા ઘરે આપણા ઠાકોરજી બિરાજે છે. એ વરસના થાય એટલે એને પછી આ બધી સુગંધ આવે ને, હરોગવન મન થાય ને.
એક બેન કે ઠાકોરજી પોસ્ટ થઈને આવ્યા ને તો એ કે ઈલાબેન મને ઓલા વણેલા ગાંઠિયા બહુ સરસ આવડે. ગાંઠિયા નામ આવે એટલે મારે તો મોઢામાં પાણી આવી જાય. ડૉક્ટરની મનાય છે કે ઈલાબેન હમણાં જપી જાઓ, બહુ યુરિક એસિડ વધી ગયું છે એટલે તમારે કશું ખાટું કે કઠોળ કે તળેલું કે ખાવાનું નહીં મરચું ભલે. તો મને કે ગાંઠિયા મને સરસ આવડે વણેલા, અને ઢાળો બનાવ્યો. મારા ઘરે એ કે મારા ભાઈને લગ્ન થયા ને ઈલાબેન, તો ભાઈ ને ભાભીને આવતા હતા, તો ત્યારે લેન્ડલાઈન હતો એટલે મારા ભાઈ મને કીધું મોનબેન તમે વણેલા ગાંઠિયા બનાવજો ને ગરમ ગરમ ઢાળો. એ કે મારા ઠાકોરજીને હું મિશ્રીને દૂધ ને લીલો સૂકો મેવો ધરાવતી હતી. પછી કે મારો છોકરો, મારો દીકરો છે ને એ લગભગ 7-8 વર્ષનો હતો. હવે તમે પરાકાષ્ઠા જુઓ, મારા ભાઈ ભાભી લેન્ડલાઈન એટલે કાંઈ તરત એણે કીધું હતું કે અમે ટ્રેનમાં આવશું ને, એટલે મેં કીધું કે ડ્રાઈવરને મોકલો. ના ના બેન અમે રિક્ષામાં આવી જશું કે, તો કે મેં ડ્રાઈવરને મોકલો. હવે ઓલું જે ઢાળો બનાવ્યો ને ગાંઠિયા ગરમ ગરમ, મેં કીધું તો મારો 7-8 વર્ષનો છોકરો હતો ને મારું ધ્યાન નહીં, અને ઠાકોરજીને મેં રાજભોગ ધર્યો. એટલે મેં રાજભોગમાં શું ધર્યું ખબર છે ઈલાબેન? લીલો મેવો અને દૂધ, અને ટેરો કર્યો હતો કે ભાઈ આવે એ પહેલાં મારા ઠાકોરજીને અનુસર કરી દઉં ને તો એની યાર વાતું થાય, કારણ કે અહીંથી પછી હનુમાન માટે ફરવા જવાનો હતો. તો મારો ઓલો દીકરો હતો ને એણે ઓલો ઢાળો હતો, તો હજી મેં ઓલા એના ચકતા નહોતા પાડ્યા હજી, અને ઓલા ગાંઠિયા ગરમ ગરમ હતા ને તે ઉપર મેં ઓલી મરીનો ભૂકો નહીં છાંટ્યો હતો. એટલે સેજ વણેલા ગાંઠિયા તરત ખાવ ને તો લોંદા જેવા લાગે, સેજ રે ને ઉપર મરીનો ભૂકો. એટલે કે હું અંદર સાલ્લો બદલાવા ગઈ કે ભાઈ આવે છે. તો મારા દીકરાએ ચાંદીની થાળી હતી ને ઠાકોરજીને, એમાં એ કહે કે ઢાળાના ચકતા પાડતા ન આવડા, તો હાથેથી લઈ અને અંદર મૂકી દીધા 2 પીસ. ઓલા ગાંઠિયા હતા ને એને દોથો ભરીને અંદર મૂકી દીધો, અને ટેરો ખોલી અને પધરાવી. મમ્મી કે છે ને એની કાનેથી આરોગો. એને બહુ આવડતું નહોતું હજી, પણ એ મને જોતો હતો. મમ્મી કે છે ને એની કાનેથી આરોગો. હું તો તૈયાર થઈને આવી એટલે મેં કીધું કે હવે અનુસર કરી દો, રાજભોગ ધરી દીધો છે અને હવે અનુસર કરી દો. ઈલાબેન જેવો ટેરો ખોલ્યો ને તો ચાંદીની થાળીમાં ચકતા નહીં હાથેથી કરેલું અને વણેલા ગાંઠિયા. મેં બોલાવ્યો મિત, તે કર્યું છે? નહીં ગયો કે બૂમ પાડે. એ કે પણ મને સુગંધ આવી ખાવાનું મન થતું હતું તો ગોપાલને ન થાય મમ્મી, એટલે એને સુગંધ આવી તો એને ધરાવી દીધું. કે પછી મેં મનમાં વિચાર કર્યો કાની નથી આપી એટલે નહીં આરોગ્ય, એટલે મેં એમ થોડા આરોગ્ય કાને. એ કે કીધું એ કે શું કીધું? એ કે મમ્મી જેની કાની આપે છે ને એની કાની નથી આરોગ્ય. હવે એ કે મેં સરાયું, અનુસર કર્યું ને ટેન્શન થઈ ગયું કે હું તો સખડી ધરાવતી નથી. પછી જેને ફોન કર્યો કે મેં આવી ભૂલ કરીશ, કે તમારા ઠાકોરજી માંગીને આરોગ્યા, તમે તો ધરાયું નહીં, તમારા 7-8 વર્ષના દીકરાએ ધરાવ્યું. હવે ધરાવો માંડો. હું હજી ટાઈમમાં થાઉં છું, હજી તો મારા ઘરની જવાબદારી, સાસુ સસરા, મારા મિસ્ટરને સવારે 8 વાગે ટિફિન. એ કે તમારા દીકરાને કયો જે કયો હોય. ત્યારથી મારા દીકરાના ઉપર મને એમ થઈ ગયું કે એ એમ માને છે કે આ સાક્ષાત છે ને એને સુગંધ આવે તો મારી બુદ્ધિ કેમ આટલા વર્ષથી નું આવેલી. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને સુગંધ આવે છો મારા વાલા. એટલે જ ઘરમાં આપણે લસણ ડુંગળી નથી ખાતા. વઘાર મૂકો ઠાકોરજીને આવે કે ન આવે? આવે. તમે ખાઓ ને સવારે ઠાકોરજીને જગાડીને વાલ કરો, તમારા મોઢામાં વાસ આવે કે ન આવે? આવે. સંડાસ બાથરૂમમાં આવે કે ન આવે? આવે. તો તમારું ઘર ગોપાલ રાવટી છે તો આ બધું. તો ઠાકોરજી કોણ કે છે માગી માગી નથી આરોગતા? આ માગીને જ આરોગ્યો ને. મારે અહીંયા બેસું ત્યારે મને ખબર ન હોય મારે શું કેવું છે. વલ્લભ તો મારા વાલા, કાલે રામ જયંતિ, આપણે બધા આનંદ કરીશું.
હા, જો સીતાજીની વાત અધૂરી રહી તો સીતાજીએ જોયું કે અંદર પેલી શું કહેવાય ને દાંડી, તો રામજી તો આટલા કોમળ છે તો એમના પગમાં દાંડી વાગશે, તો સીતાજીએ દોડીને પેલા 2-3 વાર પોતે ચાલી લીધું અને પછી રામજીને વધાર્યા. તો લક્ષ્મણજી નો ગમ્યું. એ કે આ પોતે હાલી લીધું, બધું કરી લીધું અને હવે ભાઈને. ત્યારે રામજી કહ્યું, સાંભળ લક્ષ્મણ, સીતે એવું વિચાર્યું કે રામચંદ્રજીના ચરણ એટલા કોમળ છે, જો દાંડી હોતા ફૂલ હશે તો દાંડી વાગી જશે તો રામજીને કેટલો શ્રમ પડશે. તો સીતાજી પોતે ચાલ્યા એટલે દાંડી બેસી ગઈ, દાંડી એમના ચરણમાં વાગી અને ફૂલ બધા છૂટા થઈ ગયા, બધી પાંદડી થઈ ગઈ એટલે રામના ચરણારવિંદને શ્રમ પડ્યો નહીં. આ બધી લીલાઓ અમુક વાંચેલી હોય, અમુક સાંભળેલી હોય, અમુક કોઈએ કહેલી હોય, અમુક વ્રજવાસી પાસેથી સાંભળી હોય. પણ મારા વાલા, જે કહીશ એ ઓથેન્ટિક કહીશ. મારા ઘરનું મને કાંઈ આવડતું નથી, મને તો આમે સાંભળેલું અડધું ભૂલી જતી હશે. બોલાવે છે મારું વલ્લભ, કરતે હો તુમ કનૈયા મેરા નામ હો રહા, सब आपकी कृपा से मेरा काम हो रहा. બધું કરે છે, મને બનાવવા વાળી મારા મોઢાનો ઉપયોગ કરે છે. એટલે ઈલાબેન સત્સંગ શું ઈલાબેન સત્સંગ સરસ કરે. કરાવવા વાળો કોણ છે મારા વાલા? એના વિના આપણે બોલી શકીએ? એના વિના તમે ઉતારી શકો? એના વિના આખી દુનિયાને પહોંચાડી શકો? કરતું અકર્તું અન્યથા કરતું, જે કરે છે મારો વલ્લભ કરે. બોલો વલ્લભાતી વલ્લભાધીશ. વ્રજ વિહાર નવનીત પ્રિય શાસ્ત્રી ને ભગવત સ્મરણ. કાલે ઓલું કપલ આવ્યું હતું, નામ તો મને કોઈનું ખબર નથી, બોમ્બેથી, બરાબર. એની દીકરીને ઘરે આવ્યા હતા. હવે બિચારાએ ફોન કર્યો હતો એટલે આપણે બધાને એક જ જવાબ દઈએ, 5:30 થી 6:30. હવે 6 વાગ્યા સુધી કોઈ આવ્યું ને એટલે આપણે કીધું હવે આપણે બેસી જઈએ. હવે રોજ એસી ચાલુ હોય તો આ બહારનું થોડું ખુલ્લું રાખીએ કે બહાર કોઈ અવાજ કરે કે બેલ મારે તો સંભળાય. હવે બહારનું ફીટ બંધ થઈ ગયું, ભૂલી ગયા. એસી ચાલુ, 6 વાગે સત્સંગ કર્યો. પણ એમની તત્પરતા કેવી, આપણે બંધ કરીને અંદર આવ્યા હતા તો હિંચકે 6:30 સુધી બેઠા. બધું જોયું, બધું બંધ, એસી ચાલુ એટલે બારી ને બારણા અવાજ આવે નહીં. બેલ મારી હશે બારણું બંધ એટલે સંભળાય ને એસી ની છે. પણ એમની તત્પરતા કેવી એ યુગલની. અડધો કલાક ત્યાં બહાર હિંચકા ઉપર બેઠા રહ્યા કે ના, કદાચ આવી જાય તો સત્સંગનો લાવો મળે. હવે તમને કંઈક ફીલ થયું કે બહાર અવાજ આવે છે અને તમે ગયા ત્યારે બેઠા, અડધો કલાક બિચારા બહાર બેઠા રહ્યા, આપણે અંદર સત્સંગ કરતા. જો સત્સંગની આવી તત્પરતા હોય ને તો ફલિત થાય. અને પછી 8 વાગ્યા સુધી બેઠા. બોમ્બેથી આવ્યા છે, ઘરે ઠાકોરજી સખડી આરોગે છે. આને કહેવાય વૈષ્ણવ. બોલો વલ્લભાર. વ્રજ વિહાર. વ્રજ વિના બધું ખોટું. ભલે અહીંયા છીએ પણ માનસીમાં તો રોજ એકવાર વ્રજમાં જઈ આવીએ જ છીએ. કારણ વ્રજમાંથી છૂટા પડ્યા છે અને વ્રજમાં જવાનું છે. અત્યારે આપણે કામવનમાં પહોંચ્યા છીએ. એમાં પુષ્ટિમાર્ગીય મંદિરોમાં કાલે આપણે ગોકુલચંદ્રમાજીના મંદિરનું અનુસંધાન લીધું. હવે ત્યાં 5 સ્વરૂપ બિરાજે છે. ગોકુલચંદ્રમાજીના મંદિરમાં 5 સ્વરૂપ બિરાજે છે. એમાં કાલે આપણે ગોકુલચંદ્રમાજીનું વિવરણ કર્યું કે પેલી માવનની ક્ષત્રાણીને યમુનાજીમાંથી મળ્યા હતા અને એ નારાયણદાસ બ્રહ્મચારીને પધરાવ્યા. અને પછી ગુસાઈજીના પંચમલાલજી એકવાર બહુ સરસ લાગતા હતા તો નારાયણદાસ બ્રહ્મચારીએ પૂછ્યું, એ બિજલી કહાં ગિરેગી?
તો કે રઘુનાથ પર. પ્રભુ ચાહીને રઘુનાથજી પર આવ્યા છે. એકવાર નારાયણદાસ બ્રહ્મચારી શેરો ધરાવવા ગયા હતા. ઠાકોરજી હાથ આમ કરે, ના હું નહીં ધરું. કેમ મારા વાલા? તે ધર્યો જ કોઈ દી તો હું ધરું. કારણ કે નારાયણદાસ બ્રહ્મચારી કુંવારા હતા. બ્રહ્મચારી એમનો ઉપનામ જ બ્રહ્મચારી. એમણે લગ્ન નહોતા કર્યા એટલે શેરો ક્યાં ધરે? ત્યાં શેરો ન ધર્યો, જ્યાં હું નહીં ધરો. ઠાકોરજી સાક્ષાત છે જ. અને પુષ્ટિ પ્રભુ તો છે ને વૈષ્ણવને વશ છે, વૈષ્ણવ એને વશ નથી. રોજે ગમે એ હોય. હમણાં મહિનો પ્રભુને બધું હલવો જ છે. એક વૈષ્ણવ કે હલવો એટલે શું? મેં તો જે બનાવી અરોગેલી એને કે ભાઈ હલવો ચલાવો. હવે બીજું સ્વરૂપ કયું બિરાજે છે? શ્રી મદન મોહનજી, મહાપ્રભુજીના સેવ્ય નરહર જોશીના ઠાકોરજી છે. બીજું સ્વરૂપ કયું છે? મદન મોહનજી. એ કોનું સેવ્ય સ્વરૂપ છે? નરહર જોશીનું. ત્રીજું સ્વરૂપ છે બાલકૃષ્ણજીનું, ગુસાઈજીના સેવ્ય આગ્રાના વૈષ્ણવ ક્ષત્રિય સ્ત્રી પુરુષના ઠાકોરજી છે. ત્રીજું કોણ છે? બાલકૃષ્ણજી. એ ગુસાઈજીના સેવ્ય છે અને આગ્રાના વૈષ્ણવ ક્ષત્રિય સ્ત્રી પુરુષના ઠાકોરજી છે. આ ક્ષત્રિય પુરુષ હીરાની જમીન પારખતા હતા. એકવાર રસ્તામાં તેમને 11 ઠગ મળ્યા. તેમણે આ ક્ષત્રિયને મારવા પ્રયત્ન કર્યો. ગુસાઈજીએ બચાવ્યા. તે પ્રસંગના કારણે 11 ઠગ પણ વૈષ્ણવ થયા. આ ક્ષત્રિય સ્ત્રી પુરુષે આ બાલકૃષ્ણજીની સેવા કરેલી. આ જે ક્ષત્રિય પુરુષ હતો ને, હીરાની જમીન પારખતો, તે કમાવા માટે ગયા. બહુ કમાઈને આવ્યા. પછી એક ઓલામાં નાવા ગયા તો ઓલા 11 ઠગ જોઈ ગયા કે ઓહ, આની પાસે તો આટલું બધું. એટલે એને મારવા માટે પડ્યા. તો ગુસાઈજી ત્યાં સંધ્યા વંદન કરતા હતા. તો બચાવે કોણ? ગુસાઈજી ને વલ્લભ. બે એક જ સ્વરૂપ છે, જે ભેદ માને ને અસુર માનવા. અને ગુસાઈજીની દ્રષ્ટિથી ને એ કે તે પૂર્વજન્મમાં 11 હત્યા કરી, ત્યાં 11 હતા. આજે 11 નો બેડો પાર થઈ ગયો અને 11 ગુસાઈજીના શરણે આવ્યા અને વૈષ્ણવ થયા. અને પેલાના માથે જે બાલકૃષ્ણજી પધરાવી દીધા, એ બાલકૃષ્ણજી આજે કામવનમાં ગોકુલ ચંદ્રમાજીના મંદિરમાં બિરાજે છે. ચોથા મદન મોહનજી છોટા. જો આગળ આવ્યા એ મદન મોહનજી, આ મદન મોહનજી છોટા શ્રી ગોકુળનાથજીના સેવ્ય સ્વરૂપ છે. મદન મોહનજી છોટા ગોકુળનાથજીના સેવ્ય સ્વરૂપ છે. બીજા બાલકૃષ્ણજી રઘુનાથજીના સેવ્ય છે. બાળકોમાં આજની તારીખમાં પણ સેજ સમજણા થાય ને એટલે ખેલવાનું સ્વરૂપ આપી દે, એટલે સેવા શીખતા થાય. જેવી રીતે ગુસાઈજીને આપ્યું હતું, એ બાલકૃષ્ણજીનું સ્વરૂપ અત્યારે સુરતમાં બિરાજે છે. એક ઠોર ધર્યો ગુસાઈજીએ, ન ઠાકોરજી આરોગવા માંડ્યા બાલકૃષ્ણ. ગુસાઈજી પકડવા માંડ્યા. એ થોડું રાખો, એવું ન હોય, બે હંપીને ખવાય, બધું ન ખાઈ જાય, લાવો અડધું. વલ્લભ ત્યાંથી પસાર થતા હતા, લીલા જોઈ રાજી થઈ ગયા. માં લક્ષ્મી બહુજીને કહ્યું, બહુજી હવે જો સામગ્રી ધરો, 2 ધરો, 1 મતી ધરો. 2, 4, 6, 8 ત્યારથી આપણા પુષ્ટિ માર્ગમાં આપણા ઠાકોરજીને આપણે 1 નહીં ધરવાનું, 2 જ ધરવાનું. આ મંદિર સામે 2 ધર્મશાળા છે. આગળ ડીગનો દરવાજો છે. કામવનની અંદર સામે 2 ધર્મશાળા અત્યારે છે. અને એની બહાર ડીગનો દરવાજો પડે છે, જે પેલો રાજાનો મહેલ, જ્યાં ફાઉન્ટેન ને બધું ફર્નિચર એક પથ્થરમાંથી બનાવેલું, એનો દરવાજો પડે. બોલો વલ્લભાધીશ કી. ચિંતનિકા. આ પુસ્તક મને બહુ ગમ્યું છે. એ ભલે 5 મિનિટ, પણ જીજીને યાદ કરીને હું કોઈના માટે બનાવેલા, જેમણે જેમણે પોતાના ડગલા સેવડાવ્યા, એમાંના કેટલાક મહાયાત્રા કરવા સીધા આવી ગયા, જે લીલામ પહોંચી ગયા. આખી વાત આધ્યાત્મિક છે, એટલે સમજતા થોડી વાર લાગે. બીજા કેટલાક નવા ડગલા વેતરવાની પેરવાઈમાં પડ્યા છે.
તો કોઈક એનું પ્રદર્શન કે વેપાર માંડવાની પળોજણમાં પરોવાયા છે. અત્યારે જ્યાં વેપાર ચાલી રહ્યો છે એના ઉપર ટોન્ટ માર્યો છે. બધા પોતપોતાની રીતે પોતાનું વ્યવસ્થા કરી લે છે, પણ ઠાકોરજીના તત્સુખનો વિચાર કોઈ કરતો નથી. આ બધા ભૂતકાળના જરી પુરાણા પ્રદર્શનમાં મૂકવા લાયક ભવ્ય નમૂના છે. આમાંના કેટલાક તો બે નમૂના બે જોડ કલાકૃતિ રૂપે કંડરાયેલા છે. હા, તારે તારા માપનો ડગલો સીવડાવવો હોય તો આ બધા નમૂના રૂપે ખોટા નથી. આપણે ડિઝાઇન ન બતાવીએ કે આણે ભર્યું છે ને એવું આમાં મારામાં કરજો, પણ એવા મોતી ન નાખતા, એ મને વાગશે. આની અંદર આરી ભરત કર્યું છે ને એ મારામાં કરજો, તો તું તારા માપનો સીવડાવ, પણ એ ડિઝાઇનમાંથી થોડું લે એમાંથી ને. એમ આપણે સેવા સ્મરણ સત્સંગ કરીએ તો સાચું છે એ બધું લઈ લેવાનું, અને ઓલા વંચકો જે ખોટું પેલું કરી રહ્યા છે એનાથી આપણે કોઈના દોષ નહીં જોવાના. જેને જેવો ડગલો ગમે એ પહેરે. આજે કોઈ ટી શર્ટ ને ચડ્ડી પહેરે એમાં મારે લેવા નહીં તર દેવાય. મારે પગની તકલીફ છે, સાડી નથી પહેરાતી તો ડ્રેસ પહેરવાનો દુપટ્ટા વાળો, એ મારો વિષય છે. મારો ડગલો હું પહેરું, બીજાના ડગલાની ચિંતા કરવાની જરૂર મારે નથી. તને જાત જાતની છાપ જોવા મળશે, ભાત ભાતનું ભાતીગળ ભાતું મળશે, પરંતુ યાદ રાખજે મારા બંધુ આ બધા નમૂનાઓ છે, સમજી ગયા? આપણે નહીં કહેતા નમૂનો છે હારો આવો. એમાંથી પ્રેરણાનું પાણી પીજે, પરંતુ એને અંગે ચડાવી ન દઈશ. કોઈનો જૂનો ડગલો હોય ને એ આપણે પહેરાય નહીં, પણ એમાં સારું હોય ને એ ડિઝાઇન લઈ લેવાય. સમજી ગયા? વિવરણ નથી કરતી. સમજ અને વાલે સમજ ગઈ, ના સમજે વો નારી. જરા વિચાર તો કર, રાણા પ્રતાપ કે શિવાજીનો સ્વાંગ તને શોભશે? તને કેવું શોભશે તારે નક્કી કરવાનું છે. બીજા બધા કરે એવું તારે નથી કરવાનું. તારા પોતાના વિચારો, તારો પોતાનો પ્રેમ. આપણા ઘરે ઠાકોરજી બિરાજે તો સવારે આપણા ઠાકોરજીને સ્વીટ આપણે જે ધરતા હોઈએ એ મને ખબર જ મારા લાલાને શું ભાવે. પછી બીજા મંડાય કે ના ઈલાબેન તમારે આ જ કરવાનું. અલા ભાઈ, મારો લાલો છે, હું એની માં છું, એને શું ભાવે એ મને ખબર હોય. હા, તમે મને વાત ચોક્કસ કરો કે આવું ધરો તો સારું, પણ એનો મતલબ એમ નહીં કે હું અહીં ધરું. એક જણ મને કહે કે તમારે છે ને ઓલા કોટનનું હું લઈ આવી દઉં, એ કાપડના જ કરાવવાના. મેં કીધું કેમ? એ કે અમારા એક સંબંધી છે ને એ મિલમાં જાય છે ને એને મફત ઓલા શું કહેવાય કટપીસ આવે છે, તો અમે બધા એમાં જ કરાવીએ છીએ. મેં તો મારે એવા મફતમાં જ નથી કરાવે. ભલે પણ એને મફતમાં આવે જ. મેં તો એ ભલે મફતમાં કરાવે, તમે કરાવો, મારે નથી કરાવે. પણ એને એવી રીતે ન કહેવાય, તો એને અભિમાની લાગે. મેં તો મેં આ વખતે કરાવી લીધા, બીજી વાર હશે તમને કહીશ. ક્યાંય બને ત્યાં સુધી વૈમનસ્ય નહીં સજાવે, ક્યાંય હું ના આવવું જોઈએ. અભિમાન તમે નથી કોઈનું ધરાવતા એ વલ્લભના સીધા, એમાં કઈ તમે ઉપકાર નથી કરતા કે હું ન ધરાવ. ના, બીજી વાર હશે તમને કહીશ. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ખાદીની પોતળી કે સ્વામી વિવેકાનંદજીનો ભગવો જભો તને બંધ બેસતો આવશે ખરો? આ બધા ડગલામાં કંઈક તને કોથળા જેવા ઢીલા લાગશે, તો કંઈક તને છાતી ભીસી નાખે એવા ફીટો ફીટ સચ્ચર જણાશે. જરી પુરાણા ઢીલા ઢગલા પહેરવાની તારી તન ઢાંકવાની જરૂરિયાત પૂરી થશે, તન ઢંકાશે, પણ મનને માફકસર આવશે ખરું? મનને માપસર જોઈએ અને માનને માફકસર જોઈએ. તન અને મનની સંમતિ વગર મળેલું કંઈ પણ તને જીવનમાં શું ધન્ય બનાવી શકશે? બહુ સરસ લખ્યું છે. કોઈનો ડગલો પહેરી લેવો એટલે કોઈની પ્રતિકૃતિ બનવું એવો અર્થ તો નહીં થાય ને પ્રિય સ્વજન. કોઈની પ્રતિકૃતિ બનવાને બદલે તું તારી આકૃતિનો ઘડવૈયો સ્વયં બનજે.
આપણા ઠાકોરજીને શું ભાવે, શું ધરાવવું, શું કરવું, આપણે એની માં છે. ઓલા આમ કરે એટલે એને એક દાંતણ ધર્યું હું તો આખી જોડી ધરી દઉં. એના ડગલા નો પહેરાય. તને તાર ઠાકોરજી જેમ પ્રેરણા કરે એમ. શરૂઆતમાં 2-3 મહિના હું કોકના ડગલા પહેરતી હતી. કોઈ આવીને મને સલાહ આપે, ઈલાબેન આમ ન કરાય, વળી પાછું એમ, વળી બીજા કે એ તો કેવું તારે એવું કરાય, વળી ફેર. વલ્લભે એવી કૃપા કરી, 2-3 મહિના પછી ઠાકોરજીની વાત જ ન કરું, હું શું ધરું છું. કારણ કે મહિનામાં મારો વાલો સખડિયા રોગવા માંડ્યા, નોકરી છોડાવી દીધી, ટાઈમે જતો રહ્યો. જે દીકરો અનુકૂળ નહોતો એને અમેરિકાના વિઝા મળી ગયા. આનાથી બધું શું જોઈએ મારા વાલા, શું જોઈએ. પછી મેં મારો ડગલો પહેર્યો. એટલે હવે આપણે આપણું માપનું પહેરીએ ને તો પહેરવાની મજા આવે. ભલે ને પછી બધાની જેમ 50,000નો ડ્રેસ નો હોય, 500નો હોય, પણ એ મારા ફિટિંગ નો હોય ને એટલે મને ગમે. બીજાનો ડગલો પહેરી લેવો એટલે એનું અનુકરણ કરવા જેવું શું નહીં કહેવાય? વાલા મિત્ર, અનુકરણ કરવાનું છોડી તું અનુભવનો આનંદ મેળવ. હવે આ પુસ્તકોના ઢગલા છોડી ઊભો થઈ જા. બંધ બારણાની ગુંગળાઈ જતી હવામાંથી બહાર આવ. કવનમાંથી જીવનને બહાર કાઢી જીવનમાં કવન ધબકાવ. ચાલ મારા ભાઈ, ચાલ, ઊભો થઈ જા અને આગળ વધ. ક્ષણ જેવી સાંકળના બિંદુ જેવા શબ્દોના પાંજરામાં પુરાયેલા સમણા સંકેલો, સત્ય વ્યવહારના ખુલ્લા આંગણામાં બુદ્ધિના બારણા ઉઘાડ. ઓ પુસ્તકવાસી, તું વિશ્વ પ્રવાસી બન. ખુલ્લું આકાશ અને અફાટ અવની તને બોલાવી રહી છે. બોલો વલ્લભાધી વલ્લભાધી. દયારામભાઈના ચંદ્રાવલા 21મો ચંદ્રામલો ચાલે છે. દ્રષ્ટાંત, લૌકિક દ્રષ્ટાંત આપ્યું છે કે નોટ જ્યારે દોરડા પર ચાલે છે ત્યારે શરીરને સમતોલ રાખવા બંને હાથમાં વાંસ આડો રાખ્યો છે. તે દોર ઉપર નાચે છે, ઠેકડા મારે છે, પરંતુ તેની નજર અને ચિત્ત કેવળ દોરડા ઉપર સ્થિર હોય છે. જો ચૂકે તો નીચે પડી જવાય. તેમજ પનિહારી પાણી ભરવા ઘેરથી નીકળે ત્યારે 5-7 મળી પરસ્પર વાર્તાલાપ કરતી જાય. ભરેલું બેડું માથે નોતારું હોય તો પણ બેડાને જાળવી રાખે. ચિત્ત શેમાં હોય? બેડામાં. ભરેલું મારું માથે નોંધારું હોય તો બેડાને જાળવી રાખે. મતલબ તેણે પોતાનું ચિત્ત તો ફક્ત બેડામાં જ રાખ્યું છે. બાકી બધી ક્રિયા મનથી થતી. આવી જ રીતે સંસારના દરેક કાર્ય કરવા, પરંતુ ચિત્ત તો ભગવાનમાં જ રાખવું. આપણે ઊંધું કરીએ છીએ, સેવા કરીએ છીએ પણ ચિત્ત તો સંસારમાં જ રાખીએ છીએ. ઘણા મને એમ કે યાદ નથી રહેતો, પણ સાંભળીએ ત્યારે ચિત્ત તો ક્યાં હોય? આજે બહુ સવારે કેટલો બગાડ કર્યો, દાળ નાખી દેવી પડશે. કીધું સાંજે દાળ ઢોકળી કર, પણ માયની જ નહીં. જુઓ, સત્સંગમાં બેઠા છીએ, પ્રભુની લીલાનું અનુસંધાન ચાલે ને આપણું ચિત્ત ક્યાં ગયું? દાળ વૈધી. વહુનો વાંક કાઢવો બહુ ગમે આપણને. આ ઉદ્દેશ એક દ્રષ્ટાંત આપ્યું છે. પરાય ચીજ ઉપર પોતાનો હક નથી, છતાં પરાયમાં મન લાગ્યું તો જાર ચિત્ત કહેવાય. આપણે જેની હારે પરિણામ હોય એમાં જ ધ્યાન રખાય, બીજામાં આપણું ચિત્ત જવા દેવાય નહીં. જે ઘરમાં રહે બધું કામકાજ સંભાળે પણ ચિત્ત ઘરમાં નહીં. ચિત્ત તો જાર સંબંધની સાથે હોય. કોઈ પુરુષને બીજાની હારે પ્રેમ થઈ જાય તો પત્ની હારે રે, વાતો કરે, ખાય પીએ, પણ સતત એનું મન ઓલી જે બીજી સ્ત્રી હારે એને પ્રેમ થઈ ગયો છે એમાં હોય છે. તો આપણું ચિત્ત પણ આપણા પ્રભુમાં, ઘરમાં બોલીએ, ઉઠીએ, ખાઈએ, બેસીએ, પણ ચિત્ત શેમાં હોય? ઠાકોરજીમાં. જૈસી પ્રીત ઝાર में ऐसी हरि में હોય, ચલ્યો જાત વૈકુંઠ में પલા ન પકડે કોઈ. આ દોરાનો પણ એ જ ભાવાર્થ નીકળે છે કે જેવી ઝારમાં પ્રીતિ રાખી તેવી તે ભગવાનમાં રાખી હોત તો વૈકુંઠ મળી જાત. આજે તમે બીજાને, હું પરણીને આવીને તમે બીજાને પ્રેમ કરો, હું તમને માફ કરી દઉં, પણ ઠાકોરજી કરે નહીં.
આવા લૌકિક દ્રષ્ટાંત આપી સમજાવ્યું છે કે લૌકિક પ્રીત ખોટી છે, આવી ભગવાનમાં લાગે તો કામ થઈ જાય. હવે ભક્તોની પ્રીત તે અલૌકિક જ હોય તે બદલ દ્રષ્ટાંત આપે છે કુંભનદાસ, રસખાન અને ગજનધાવન. ભક્તોમાં પ્રભુમાં સર્વાત્મા ભાવ રાખે છે. પૂર્ણ ભાવ હોવાથી તે કદી ખંડિત થતો નથી. ભગવાન પણ પૂર્ણ છે, તેથી તે ભક્તને તેવા ભાવથી જ ચાહે. ભક્ત અને ભગવાન પરસ્પર વિયોગમાં દુઃખી જ રહે. જો એક વૈષ્ણવ કહેતા હતા, એ કે આપણે શું તક આવ્યું કે બહારગામ જવાનું થાય, બહારગામ જવાની અનુકૂળતા ન હોય તો આપણે ઠાકોરજી આપણે બીજાને ત્યાં પધરાવીએ, તો આપણને એવો વિયોગ ન થતો, પણ આપણે ઠાકોરજીને આપણો બહુ વિયોગ થાય. એ દિવસ ગણે કે મારી માં 4 દી માટે જાય છે, આજે માંડ એક દિવસ પૂરો થયો, ઘરમાં કોઈ દેખાતું નથી, ઘર ફરી ગયું, હું કોકના ઘરે આવ્યો છું, મને ભાવતું હોય એ મંગાય નહીં, મારાથી દૂર હોય છે એટલે મારો હાથ નથી પહોંચતો, એને ડાયાબિટીસ છે એટલે દૂધ કેવું મોડું કરે, જરાક ખાંડ નાખે છે, મને નથી, મારી મા મારું કેવું ધ્યાન રાખે છે. તો આપણા ઠાકોરજી આપણે કોઈના ઘરે પધરાવીએ છીએ ને મારવાલા, એને આપણો વિરહ બહુ થાય છે, પણ તકલીફ એ છે કે એ વિરહ આપણને નથી થતો. આપણે તો આવીને પાછા કપડાં ધોઈએ, ઇસ્ત્રીમાં દઈ આવીએ, ઘર સાફ સુફ કરી લઈએ, પછી બધું લઈ આવ્યા હોય બધાને દઈ આવીએ, ઠાકોરજી રોજ રાહ જોયું મારી માં હોય મને. અને આપણે ખાલી ખીચડી ને શાક ધરાવીએ ને, અને ઓલા ને ત્યાં 36 પકવાન હોય ને, પણ જેવા ખીચડી શાક આપણને જુએ ને, એને ખીચડી શાકમાં આનંદ આવ્યો. મારા વાલા બને ત્યાં સુધી ઠાકોરજી પધરાવવા નહીં, અને પધરાવવા તો એક જ ઘર રાખવું જ્યાં હેવાયા હોય. દર વખતે જુદા જુદાના ઘરે નો પધરાવાય. તમારા છોકરાને અજાણ્યા ઘરે મોકલો ને, રોઈ રોઈને શ્વાસ ચડી જાય, પણ તમને એમ કે માં મને લઈ જા. તો એક ઘર એવું રાખવાનું કે કાંઈ તકલીફ થાય તો એ આપણા ઘરે આવે, અને આપણે કાંઈ તકલીફ હોય તો આપણા ઠાકોરજીના ઘરે જાય. ભગવાન પણ પૂર્ણ છે, તેથી તે ભક્ત એવા જ ભાવથી ચાહે છે. ભક્ત અને ભગવાન પરસ્પર વિયોગમાં દુઃખી જ રહે છે, તે જુદા રહી શકતા નથી. ભક્તની મતિ અને રતિને સંસારી જીવો સમજી શકતા નથી, કારણ કે તેઓ તે રસ્તે ગયા જ નથી. તેથી કદાચ નિંદા પણ કરે, પણ ભક્ત કોઈથી ડરતો નથી. જો નિંદા તો બધા કરવાના જ છે, સાંભળીને દુઃખી કેમ થઈએ? આપણે ખોટા હોઈએ ને તો દુઃખી થઈએ, સાચા હોઈએ તો જેને જે બોલવું હોય તે બોલે. આપણને કાંઈ હા, ખોટું કરતા હોય તો ચોક્કસ ડરવાનો, પણ જો તમે સાચા છો, બિંદાસ, તારે જે બોલવું હોય બોલ. મારો પ્રભુ જાણે છે કે આમાં મારો ક્યાંય વાંક નથી. અને છતાંય લોકો તો એવી એવી વાર્તાઓ બનાવે ને, આમ આપણે કલ્પના ન કરી શકીએ, અને લોકો એને સાથ દેવાય વાળા હોય. ઓલો સ્મયંતક મણી ઠાકોરજી ઓલો સત્રાજીત લઈ ગયો, સત્રાજીતનો ભાઈ પ્રસન્નજીત, તો આળ ચડાવ્યું બધા દ્વારકાધીશ ઉપર. હવે પ્રભુ જેવા પ્રભુ ઉપર આળ ચડાવ્યું. લોકો કહેવાય અરે દ્વારકાધીશ આવું ન કરે, મને થોડો ચોરાય, પ્રભુ ક્યાં તો જો ગામના મોઢે ગયણા નું બંધાય. હવે મળી ગયો એટલે શું કે દ્વારકાધીશ થોડા એવું કરે, એ કઈ થોડા ચોરે, જો તરત. તો મારા વાલા कुछ तो लोग कहेंगे, लोगों का काम है कहना. શ્રી વલ્લભાધીશ સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. પ્રભુ દ્વારકા પધાર્યા એનું અનુસંધાન હવે આગળ. આત્મતુલ્ય બલય યથા આત્મદેહ તુલ્યમ બલમ યેશામ. આત્માની સમાન બળવાળા જેવો આત્મા દેહ તેની સમાન છે. બળ જેવોનું તેવા અથવા આત્મા વાયુરવા. દેહ સિવાય માત્ર ઇન્દ્રિયોથી સતયુગ અંતઃકરણની રક્ષા થતી નથી. તે માટે કહે છે, જેવા પ્રકારે યાદોના દેહ છે તે પ્રમાણે રક્ષા કરવામાં પણ તેઓ સમર્થ. દ્વારકાની રક્ષા યદુકુળના 6 કુળ
એ લોકો કરતા હતા એનું અનુસંધાન કરે છે. અંતઃકરણની રક્ષા ગુણોથી થાય, તેથી અહીં દેહની રક્ષા ઉપયોગી નથી એવી શંકા થાય માટે કહે છે આત્મા એટલે વાયુ, તેની સમાન બળવાળા યાદવો છે. અહમ મનોરભવમ સૂર્યમ છે, હું મનુ થયો અને સૂર્ય થયો. એ સૂત્રમાં અહંકારના દેવને વાયુ કહેલો છે. આ સૂત્ર ઋગ્વેદમાં આવેલું છે. આ ઋગ્વેદના 10 મંડળો છે. આ બધું આપણા કામનું મને ન સમજાય અને હું સમજાવી ન શકું, પણ સુબોધીની જેમાં અનુસંધાન છે એટલે આપણે વાંચવાનું. અને પશુઓમાં 10 પ્રાણો છે. શ્રુતિ પ્રમાણે પ્રાણ પણ 10 છે. પ્રાણ અને મંડળની સંખ્યા સરખી હોવાથી વાયુનું સૂચન કર્યું છે. તેથી પણ આત્મા એટલે વાયુ એવો અર્થ થાય છે. અથવા બળ એટલે સેના. આત્મા એટલે ભગવાનના સમાન સેનાઓની એની સેનાવાળા દરેક યાદવો છે. એટલે કે જેમ અંતર્યામી અંતઃકરણને સન્માર્ગમાં જવાની પ્રેરણા કરે છે, ત્યારે અંતઃકરણ સન્માર્ગમાં પ્રવૃત્ત થાય. પરમાત્મા અંદર બેઠો છે, એ સન્માર્ગે લઈ જાય ને તો આપણે જઈએ, બાકી આપણે દુર્માર્ગે જ જઈએ એવા છીએ બધા. અને તેથી સન્માર્ગની રક્ષા થાય છે. તેમ 6 પ્રકારના યાદવો દ્વારકાની રક્ષા કરે છે. તે બધા ભગવાનના જેવી સેનાવાળા છે. બધા યાદવો દ્વારકાપુરીમાં પ્રવેશ કરીને રહેલા છે. તે માટે દ્રષ્ટાંત આપે છે. નાગય ભોગવતી મેં, જેમ નાગ લોકો ભોગવતી નગરીની રક્ષા કરે છે, તેમ યાદવો દ્વારકાપુરીની રક્ષા કરે છે. અથવા નાગય પ્રાણો શરીરમાં પ્રવેશે તેમ દ્વારકામાં પ્રવેશેલા છે. ભોગવતી એટલે શરીર. એટલે પ્રાણાયામો કરીને સારી રીતે રક્ષા કરાયેલા યોગીના શરીરમાં જેમ પ્રવેશ કરે છે, તેમ યાદોથી રક્ષાયેલી દ્વારકાપુરીમાં ભગવાન પધાર્યા. અથવા ભોગવતી એટલે પાતાળ ગંગા. પાતાળમાં વહેતી ગંગા, જો પાતાળમાં ભોગવતી કહેવાય. પછી અલકનંદા કહેવાય, પછી ગંગા કહેવાય, કેટલાય નામ છે. એવી નાગો રક્ષા કરે છે. તેઓ રક્ષા ન કરે તો ગંગાજી ભગવાનની ચરણ કમળનું જળ હોવાથી દેવો એને લઈ જાય માટે રક્ષા કરે છે. ગંગાજી શું છે? ઠાકોરજીના ચરણ કમળનું જળ છે. જો એને રિક્ષા નાગો ન કરે તો અસુરો લઈ જાય. એ ગંગાજી ક્યાંથી પ્રગટ થયા? આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીના ચરણારવિંદથી. એ કોઈ જુદા નથી. આ ભાગવતમાં જે વાતો કરું છું કૃષ્ણની, એ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીની છે. કોઈ ઉપર ભગવાન નથી. વલ્લભે પધરાવી દીધો એ જ કાનુડો છે. એટલે જ વલ્લભે 16 ગ્રંથમાં સાબિત કરી દીધો, સર્વદા સર્વભાવે ન ભજન યોવ્રજાધિપા. આમ યાદવો દ્વારા સારી રીતે રક્ષાયેલી દ્વારકામાં ભગવાને પ્રવેશ કર્યો. અને 10મા શ્લોકના પ્રાવિષ્ટપુરી પદનો સંદર્ભ છે. હવે દ્વારકાપુરીની બાહ્ય શોભાનું વર્ણન કરે છે. સર્વ તું સર્વ વિભવ પુણ્ય વૃક્ષલતાશ્રયે ઉદ્યાનો પવનારામય વૃતામ પદ્માકર શ્રિયમ ગોપુર દ્વાર માર્ગેશુ કૃતકોટિકો તારણમ ચિત્રધ્વજ પતાકા ગઈ અંત પ્રતિ હતાતપામ સમાજિત મહામાર્ગ રથ્યાપણ કચત્વરામ સિક્તામ ગંધ જલૈરુક્તામ ફલ પુષ્પાક્ષત અંકુરય દ્વારી દ્વારી ગૃહાણામ ચ દધ્યક્ષત ફલેક્ષુભિઃ અલંકૃતા પૂર્ણકુંભે બલિ વિબુધિ દીપકે. અર્થ: સર્વ ઋતુઓમાં ફળ ફૂલના વૈભવથી શોભતા વૃક્ષો અને લતાઓ જેમાં હતા, એવા બગીચા, ઉપવન અને આરામગૃહ, વિવિધ કમળોની શોભાથી તળાવો જેની ચારે બાજુ આવેલા છે, જેના મુખ્ય પ્રવેશ દ્વાર, દરવાજા અને માર્ગોમાં કૌતુક ઉત્પન્ન કરનાર તોરણો બાંધ્યા હતા. અને મુખ્ય રાજ્ય માર્ગોમાં ચિત્ર વિચિત્ર ધજાઓ બાંધવામાં આવી હતી, જેથી અંદર તડકો ન પડતો હતો. આ બધી બહારની શોભાનું વર્ણન કરવામાં આવે છે. જેના રાજમાર્ગો, શેરીઓ, બજારો અને ઘરના આંગણા વાળી જોડીને સાફ કરવામાં આવ્યા હતા.
સુગંધી જળનો છંટકાવ કરવામાં આવ્યો હતો અને જેમાં ફળ ફૂલ અંકુરો અને અક્ષતો છાંટવામાં આવ્યા હતા અને જેના ઘરોના બારણા દહીં અક્ષત ફળ શેરડીના સાંઠા જળ ભરેલા મંગળ કુંભો ઉપહારો અને ધૂપ દીપથી શણગારવામાં આવ્યા હતા. એવી દ્વારકાપુરીમાં ભગવાને પ્રવેશ કર્યો. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત ગુરુદેવને दंडवत प्रणाम करूँ છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे शंकरसन कुंड पे कुंभन दास मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. ब्रज विलास સબરાજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢયના ચરણ કેરો ભરોસો દ્રઢયના ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાબિન સબ જુગ માયા અંધેરો ભરોસો દ્રઢયના ચરણ કેરો. साधन और नहीं कली में जा सोया निवेरो. सूर का कहे द्रिविद आंधरो बिना मोल को चेरो भरोसो દ્રઢયના ચરણ દ્રઢયના ચરણ દ્રઢયના ચરણ કેરો. શ્રી આદેશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.